નમસ્કાર, જેબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બોડેલી તેમજ જાંબુઘોડા ખાતે T20 વર્લ્ડ કપમાં ભારતના વિજય સાથે બોડેલી તેમજ જાંબુઘોડા નગરના ક્રિકેટ પ્રેમીઓ ભારત માતા કી જય તથા જય શ્રી રામના નારાથી નગરો ગુંજી ઉઠ્યા હતા। વેસ્ટ ઇન્ડિઝના બારબોડોસ ખાતે વિશ્વકપ T20ની દિલ ધડક અને રોમાંચક ફાઇનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હાર આપી હતી। જાંબુઘોડા તથા બોડેલી નગરમાં ઉજવણીનો માહોલ ઊભો થયો હતો। હાર્દિક પંડ્યાએ 20મી ઓવર પૂરી કરતા ભારતે 7 રનથી વિજય મેળવતા નગરના ક્રિકેટ પ્રેમીઓ રાજમાર્ગ ઉપર આવી ગયા હતા અને ફટાકડાની આતિશબાજી તથા નાસિક ઢોલના તાલે ક્રિકેટ ચાહકો ઝૂમી ઉઠ્યા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા તેમજ ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા। ભારતનો વિજય થતા જાંબુઘોડા તેમજ બોડેલીના ક્રિકેટ પ્રેમીઓ ભારતીય તિરંગા સાથે ક્રિકેટ પ્રેમીઓ માર્ગ ઉપર આવી ગયા હતા। જ્યારે રાત્રિના મેઘરાજાના અમિત છાટનાએ ભારતના વિજયના વધામણા કર્યા હતા। આમ વિજય ઉત્સવમાં 1.5 થી 2 કલાક સુધી ફટાકડાની આતિશબાજી ચાલી હતી અને દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો હતો તેમજ બોડેલીના અલીપુરા ચોકડી ખાતે ક્રિકેટ પ્રેમીઓ એકબીજાને મોં મીઠા કરાવ્યા હતા। જેબી ન્યૂઝ, રસિકભાઈ ઠક્કર।